તો ફાઇનલી અનદેખી સિઝન 3 આવી ગઈ છે. 8 એપિસોડની આ સિરીઝ છે અને 35થી 40 મિનિટના અરાઉન્ડ તમને આ બધા એપિસોડ જોવા મળશે. હવે પહેલાં તમને કહી દઉં કે સિઝન 1 અને સિઝન 2 બંને જોવી પડશે જો તમે સિઝન 3 જોવા માંગતા હો તો. અને હું તો રેકમેન્ડ જ કરીશ. હા, રિકેપ બતાવેલો છે 1 અને 2 બંને સિઝનનો, પણ એના કરતાં તમે આખી સિઝન બંને જોઈ લો ને તો વધારે સારું. અને સિઝન 1 અને 2 તમે જોઈ લીધી હોય અને ભૂલાઈ ગઈ હોય તો રિકેપ આપેલો છે, એમાં તમને બધું યાદ આવી જશે. સિઝન 3ની સ્ટોરી ત્યાંથી જ શરૂ થાય છે જ્યાં સિઝન 2 ખતમ થઈ હતી. અને બીજી વસ્તુ એ છે કે પેલો પાપાજીવાળો વિડીયો છે ને, જે આ લોકો સંતાડી રાખે છે, એ વિડીયો મર્ડરવાળો વિડીયો છે ને એ આમાં લીક થઈ છે. પછી હવે આગળ શું ધમાચકડી મચશે એ બધું જ આપણે આમાં જોવાનું છે. હવે સિઝન 3 આમ કહીએ ને તો સારું કહી શકાય. સિઝન 1, સિઝન 2 અને પછી ત્યાંથી સ્ટોરી આગળ જાય છે એટલે સિઝન 3 પણ એવું નથી કે પરાણે બનાવેલી છે અને 2 સિઝન ચાલી એટલા માટે આ ખેંચવા માટે બનાવી છે, એવું નથી. કામ કરે છે, જોવાની મજા આવશે. પણ ક્લાઇમેક્સ તરફ જતા છે ને આની સ્ટોરી કંઈક બીજો ટ્રેક પકડી લે છે. એટલે થોડું એવું થયું કે આના કરતાં છે ને પોઈન્ટ ટુ પોઈન્ટ વાત કરી હોત અને 8 એપિસોડની જગ્યાએ છે ને મને એમ છે 6 એપિસોડમાં નિપટાઈ દીધી હોત ને તો કાંઈ વાંધો નહોતો. 6 એપિસોડની જ આમ કહે ને તો પોઈન્ટ ટુ પોઈન્ટ અને આખી સ્ટોરીવાળી 6 એપિસોડમાં થઈ જાય એમ હતી. થોડું થ્રિલ છે, પછી થોડું ઇન્ટેન્સ છે, થોડું ટેન્શન છે, બધું છે. ડાયલોગ બહુ સારા છે, બહુ મજા આવી ડાયલોગમાં. એમાં સ્પેશિયલ તમે પાપાજીવાળું કેરેક્ટર તો તમને ખબર જ છે, સિઝન 1થી તમે ફોલો કરતા હશો તો તમને ખબર જ હશે. પાપાજીવાળું કેરેક્ટર છે એની પાસે ડાયલોગ સિઝન 3માં પણ જોરદાર આવેલા છે. હા, થોડાક બીભત્સ ટાઈપના છે પણ ઓડિયન્સને મજા આવે છે. એટલે સિઝન 3માં પણ એ કામ કરેલું છે. રિંકુજીનું કામ પણ સારું છે. એટલે ટૂંકમાં જે કલાકારો બધા છે ને બધાનું કામ એકદમ પરફેક્ટ છે, 100% છે. જેવું સિઝન 1માં હતું એવું સિઝન 2માં થયું અને સિઝન 2માં હતું એવું સિઝન 3માં છે. કોઈનું ઓવર એક્ટિંગ નથી કે પછી કોઈ એવું નથી. એટલે ભેગા તો ભાઈ ખરેખર જબરજસ્ત કર્યા જેવા બધાએ. પછી લીડ કેરેક્ટર કહો કે સાઇડ એક્ટર કહો કે બધાનું કામ જોરદાર છે. બીજી એમ સારું છે. લોકેશન મનાલીની છે અને બીજી પણ લોકેશનો છે. લોકેશન દ્રષ્ટિએ પણ સિરીઝ સારી છે. થોડી લાંબી ફીલ થશે, થોડોક ડ્રામા છે, એ બધું થોડું તમને એવું થશે કે આની જરૂર નહોતી. બાકી સિઝન 1 અને 2 ગમી હોય, તમે જોયું હોય તો સિઝન 3 ડેફિનેટલી તમને ગમશે, જોવાની મજા આવશે. આમાં ગીતો પણ છે તો ગીત આમ સારા છે, સંભળાય એવા છે, મજા આવશે. રેપ સોંગ છે એ પણ આમ મજા આવે એવું છે. તો ફેમિલી શો નથી, તમને ખબર જ છે, તો એકલા જોઈ લો, વાંધો નહીં. મારા તરફથી 3.5 સ્ટાર આપું છું. ધન્યવાદ.